નખત્રાણા તાલુકાના વરમસેડા ગામમાં 3 મહિનાથી બાલ મંદિર બંધ હાલતમાં છે। સ્ટોરી રિપોર્ટ બાય કિરીટસિંહ જાડેજા અબડાસા। વરમસેડા ગામની અંદર બાલ મંદિર છેલ્લે આપણે જોઈ રહ્યા છીએ 2 મહિનાથી 3 મહિનાથી બંધ છે। ગામજનો એવી રીતના કહી રહ્યા છે। આપણે શું નામ આપનું સરપંચનું? શું છે બાલ મંદિરનું બધું? 3 મહિના બંધ છે। અત્યારે લિખિતમાં રજૂઆત આપી દીધી છે, પણ કે જ્યારે અમારી ઓનલાઈન ભરતી ચાલુ થશે ત્યારે માણસ મૂકવામાં આવશે। બરોબર। કોને આપી છે અરજી? આંગણવાડી ઓફિસમાં નખત્રાણા। નખત્રાણા। શું કેવું છે આપણું હવે બાલ મંદિર વિશે? છોકરાઓનું નાના ટૂંક સમયમાં ચાલુ થાય ઝપટથી। બરોબર। હેલ્પરમાં કોઈ છે કરું બીજું? ના, હેલ્પરમાં જે બેન હતા ને એ પોતે રાજીનામું આપી દીધા, એ પહોંચી નથી શકતા, બરોબર। એટલે એની જગ્યાએ બીજા બેન રાખવા તો એ કે અમારે સગવડ પ્રમાણે જે કાર્યવાહી થશે અને જ્યારે અમારે ભરતી કરશી ત્યારે અમે ચાલુ કરવાનું આવશે। ઓફિસમાંથી એવું કહેવાનું આવે છે, એ હિસાબે રજૂઆત કરી નાખી છે। બરોબર। આપનું કોનું કઈ કેવું છે ગામજનો વિશે? તમારે કઈ કાકા કેટલા મહિનાથી બંધ છે? 3 મહિનાથી બંધ છે। એટલે અમારે આંગણવાડીની ખાસ જરૂરત છે, ચાલુ કરવાની છે। બરોબર। આ કેટલા છોકરા ભણે છે આંગણવાડીમાં? આંગણવાડીમાં છોકરા અંદાજે 30-35-50 જેવા હશે। 50 જેવા છોકરાઓ એમના બેઠા છે, બંધ પડી છે અને ભરતી છે નહીં એમ કે છે ઉપરથી। અત્યારે ભરતી થશે ત્યારે એ આવશે। ભરતી થશે ત્યારે અમે વણકર મૂકવામાં આવશે। ઓફિસનું કહેવાનું એ છે કે મારી લખિત રજૂઆત 2 છે ઓફિસમાં, એટલે એનું કહેવાનું કે જ્યારે અમે ભરતી કરશી ત્યારે તમારે આંગણવાડી ચાલુ કરવામાં આવશે। બરોબર। બીજા કોને કેવું કઈ? કાકા આપનું માજી સરપંચ કઈ બોલો, બે બોલ કાકા। આપને જોઈ રહ્યા છો 3 મહિનાથી બાલ મંદિર આપણે એમના બંધ પડેલી છે નખત્રાણા તાલુકાની અંદર, આ વરમસેડા ગામની અંદર 3 મહિનાથી બંધ પડી છે। આ સરપંચ આપણી સાથે હતા, જોઈ રહ્યા છો, એટલે વાતચીત થઈ ગઈ બધી હતી। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।